આ તો જાવો છે ઓલા ધીરાને ને બધાને બોલાવી ઓલો સમાજ વ્યવહાર કાંક કર્યો છે એ પ્રમાણે રહેવું છે. આપણે એ પ્રમાણે જ જવું પડે અને એ પ્રમાણે રહેવું જ પડે. સમાજ કરે ને એ સમાજ કરે એ બરાબર કરે. સમાજ કોઈ ખોટો ના કરે, સારું કરે. તો ઓલાને બોલાવી લ્યો ને કે અને હેડો આપણે આ તો અહીંયા વેવે નહીં મળી જાવ આપણા. એટલે શું કરો રાય? રામ 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 રામ. આવો રામ 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 રામ. શું કરો રાય? અમે રાત હતા ગામ હોમાં. એટલે હાડો બધા ઓલા વેવે નહીં થયા તારે આ બધા ઓલા કાંઈક સમાજ વાળા કર્યું એ પ્રમાણે રહેવું પડે. હા, બંધારણ કર્યું અને આપણે અહીંયા પૂછો અહીંયા શું કહેવા માંગે છે? રેડી છે. સમાજ કરે ને એમાં રહેવું જ પડે ફરજિયાત. સમાજમાં રહેવું, સમાજમાં તરવું, સમાજમાં મરવું. હા, એ તો નાની મોટી સમાજ તો બધી હરખી ને. ના ના, બરોબર. હે એટલે હાડો તો મારા ભેગા તમે નર્વસ છો ને આમ તો? હો રેડી છે અમે તો. અને તો કામ ન હોય તો પાછા આવો ને. ના, રેડી એકદમ તમારા માટે ને સમાજ માટે ભલા આદમી રેડી જ છે અમે. એમ રહેવું પડે તારે. હા, હળે મળીને કામ કરવું પડે. સમાજના કામમાં તો ગભે ગભો મિલાઈને હેડવું પડે. હા, આમ ગભો મિલાય અને હેડવું પડે ભાઈ. ડોળા ના ઘટવરાય આમ. હે આમ ગભો અડે જાય ને તો ડોળા ના ઘટવરાય. એ વાત સાચી. સાથ સહકાર હલવરાય. સમાજમાં જે વ્યક્તિ સારું કરતો હોય ને એને સાથ સહકાર હલવરાય. લે વેવે આવે રમણાથી. ઓહો, આ તો વિભૂતિ ની આવે છે. હોય આવું આજો હમ હારું. આ ઓલો આપણે ભધિયારો કરવાનો છે ને શું કે બોલ્યું મને તો આવડતું નહીં. આ બધા ઘરેણા ની પ્રથા. આવું હે આ દાગીનાનું કાક સમાજમાંથી કાઢવાનું છે ને. હોય હોય. હીરે આ તો આવો જો હમ હારું. હા, તો આપણે આવવા જો પછી વાત કરા આગળ. રેડી? રેડી. રામ 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 આવો રામ રામ રામ. શાંતિ? બેહો, બેહો, બેહો. બસ અંદર આપણે એક ખાટલે બેહો અને દો આ ખાટલો જ આવડો વધુ વધુ બેહો બધાય. બેહો, એમ કરો. બેહો. હવે આ પાછળ ઈ આવડો. તમે ખાટલા બે હું ભોય બે હું કેમ કે જગ્યા ના રહે પછી. બેહો, બોલો, બેહો, 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 બેહો. બેહો, આવતા રહો, આવતા રહો, આવતા રહો. કેવું છે વિભાજી? એટલે રાગે છે બે ભાઈ હા. ચમ રાગે રાગે? એટલે પણ શું કરે યાર હવે રાગે જ કરો ને તારે હવે શું કરે કહો હવે તો થાક્યા છે અમે. સમસાણે થાકો તો પડે ને ભલા આદમી આવું ને આવું બધું આવું ને આવું હેડ્યું આવે એટલે આપણે હે એટલે પણ સાણે થાચા ઈ કો તો ખબર પડે કે એટલે આ મોંઘવારી મારી લાગે છે મોઢું. હવે ઈ તો બધાને નડે છે ને તમને એકલા ને ચા નડે છે? તારે અને ઓલા કાંક સમાજ વાળા કહેતા હતા કે ઓલો બંધિયારો કાંક કરવા કર્યો ને બધું કાંક લઈ જવાનું હવે બધું રાખે એમાં. ઈ કાઢવાનું છે, હે બધું કાઢવાનું છે. હા, એમાં કાંક આપણે સરળ પડે એવું લાગે બધાય નહીં. એટલે આપણે તમે તો બધું કાઢવાનું બધા ગોટાળા કરીએ દોરા તો કોઈ સમજાય એવી વાત જ નથી. એમાં ગોટાળો ને જો હવે એમાં તો આપણે છોકરો પરણાવો હતો ને એટલે 500 સાદી લઈને દાવાની. બાકી આ સુડિયું મંગળસૂત્ર લઈ દેવાનું. બાકી 500 સાદી લઈ દેવાના. ઓઢમણા કાઢી નાખવાના છે. આ ડીજે બીજે વગાડે ને એ બધું કાઢવાનું. સારું તો ફાયદો થઈ જાય હો. હે ફાયદો થઈ જાય એવું જ રાખવાનું હતા. હે ભાઈ તમારે શું કેવું મણાથી? સાચી વાત. આવું કરે તો સારું હમું. પણ એ તો આપણે પાલનમાં કરવું પડશે ને. સમાજ તો ઘડતર ઘડશે કે ભાઈ આ રીતે કરો તો આપણે પાલન આપણે છોકરીના બાપને છોકરાના બાપને બેને કરવું પડશે ને. બેન હે આપણે ફાયદો થાય એવું કરવાનું છે. ફાયદો થાય એ પહેલું કરવું. પાછી મીઠાઈ એક જ જાતની બનાવવાની. એટલે તો ઘણું સારું ભલા આદમી. અત્યારે હાલ 1 લાખ રૂપિયા તો જમણવારના થઈ જાય. ભલા 5 આઈટમો બનાવવાની, ખાલી 5. બરાબર રેડી સમાજ વાળા કરે જે કરે એ બરાબર છે બધું. એવું જ હોય ને તાર બે એટલે બે પક્ષ ને વાંધો ના આવે ને. ના બરાબર બધાને ફાયદો થાય એવું આપણે કરવું પડે. અને બધા ભાઈ કરે અમે પાછા બધાને કરે ભાઈ કરે એમ કરવું પડે ને. કરવું પડે. હે ભાઈ ભેગું રહેવું પડે. તમે કે ચલો ઓલા છોકરાને બે વેવી હોય, 2 સોડી હોય વેવાઈ ને કદાચ તમે હામ લ્યો એક વધારે લઈને આવ્યો હોય, ઓલી ઓછો લઈને આવ્યો હોય એટલે હવે એવું કાઢી નાખવાનું. બેન હરખું જ લઈને જવાનું. 500 સાદી તો 500 જ વાત રેડી છે. એકબીજાને બંધ દુખે ના થાય. ના સાચી વાત છે હો. બાપડો ગરીબ હોય ઓછું લઈને ગયો હોય તો એ દાડે એનું તો આબરૂ ના રહે ને પછી. ના તમે કોઈ વાત બરાબર છે. ના પાસે ઓલા વાળી શું ફેરા ફાવર તમે વેવી ચમ આટલું લાયા ફેરા ને હાલો. તમે શું કરશો એ કહો પેલું. તમે શું કરશો? આ સમાજે બંધારણ કર્યું એમાં તમે શું કરશો? આપણે તો એનું પાલન કરવાનું. સમાજ તો રેડી લે. સમાજનું આપણે પાલન કરવાનું જો બે હાથ જોડી તમારે બેન રેડી રહેશે. તો તમારે બેન રેડી રહેવાનું. અને સમાજમાં ફાયદો થાય ને ભલા આદમી. ધીરાતે હારું. મારે 2 છોકરા પરણાવવાના છે. અત્યારે આ વીઘો થઈ એ વેચવી પડે. મારે કોઈ હગું હોય ને સારું તો એક છોકરો ધર્મે મોડ્યો છે પૈસા બહુ
એવું એમ હું છોડી ધર્મે મોને મારો છોકરો ધર્મે પરણાવવાનો છે ઓહો. એવું છે કોઈને કન્યા હોય કહેજો પૈસા હોય ચાહે તમારી ભાઈમાં અમારી સમાજમાં જે હોય ને તો કહેજો પૈસા બહુ અલ્યા કન્યાને તો ભલા આદમી તો વાતો છોડી છે. કન્યા તો ક્યાંય લડતી જ નથી. જો આ બધા કન્યા કન્યા કરો છો તો એમ તો. અમારી સમાજમાં જે હોય ને તમે ઘણા ફરો છો એટલે પૈસા દૂર કદાચ હોય તો કહેજો ના ના એ તો બરાબર હવે એ તો તારા છે. એ દોગો છે એ આપણે ક્યાં છે અમારો તો એટલે ભલાથી તમે આટલું કર્યું કરો છો ને સમાજને લીધે આ બધું કરો છો તો અમને કોઈક જાણવા મળે છે ને અમારા છોકરા હાથેથી તો શાસન ચલાવશે ને ભલાથી અને પાછું એક બીજું કે સમાજ વાળા એક હાટાનું કરે પરું ને હાટો કાઢી નાખે ને તો હા. સારું અલ્યા હા ઓલે પૈસા તો ગરીબ નો છોકરો ભલાદમી વેટાય બરાબર હે કોઈ બાકી ના રહી બાકી જાય ના રે હા ભલાદમી હા અને એમાં એવું થાય છે કે તું આપણી દીકરી હોય અને હામલાઈન દીકરી હોય એટલે એકાબીજાને બગડ્યા વગર રહેતું નથી અને આમાં હરખાઈ આવતી નથી ઓલે ચારે ની હરખી ના આવે સાચી વાત તો હામલા વાળા ના આવે તો આપણે ઈ ના આવે અને પેલા આપણે ઈ આવે તો હામલા વાળા સેટ ના થાય હા. અને ઓલા ફોન નું કોક કહેતા કે નાના છોકરાને ને કુંવારી છોકરીને ફોન નહીં આલવાનો એવી કોક વાત ફોન તો હલાય જ નહીં કોમારી છોડીને એટલે ફોન ના આવે આલો નહીં. ભાઈ, તમે શું કેમ લાવી આલો છો તારે અલ્યા અમે તો કોઈ દાડો હાલતા જ નહીં ભાઈ. ફોન બાને નહીં. એને પરણા વધાવે તાર ફોન વાપરો એ વાપરે. બાકી એમને એમ તો ક્યાંથી હાલવો અત્યારે તો દુનિયા ભાઈ આમે વાતો કરે ને ભાઈ આમે વાતો કરે હે તમે નક્કી કર્યું ખરું ને તો બધાય કે આજથી ફોન નહીં આલવાનો એવું અને હું તો સમાજને એટલું જ કહેવા માંગુ છું કે દીકરીના પૈસા લેવાય જ નહીં ના આમ લેવાય. નહીં લેતા પૈસા સાચી વાત છે. સમાજને એવા કહેવા માંગુ છું કે લેવાય જ નહીં રૂપિયા બરાબર. દીકરીનો અને અબળો એમ કીધું છે કે જે દીકરીનો પૈસો લે ને એની તો નરકમાં કે જગ્યા નથી મળતી ભલાદમી. શું વાત અલ્યા કરો? વાત વ્યવહાર છે હો ભાઈ. એક નંબર વાત કરી છે પાછી અલ્યા એક નંબર ની વાત છે. સાચી વાત છે. નરકમાં તો નહીં પણ કે નરકમાં જગ્યા નથી મળતી ભલાદમી. નેહાકા લાગે નેહાકા તો લાગે પણ આથી છોડીના પૈસા લીધા હોય ને આપણી છોડીને અહીંયા દઈને પૂરું કરવાનું ભાગ રાશી રાશી હા એટલે આખી જિંદગી ભણવાનું કે તારા બાપે પૈસા લીધા વળી એમ પાછું કે તમે ક્યાં મફત લાયા છે કે ઓ મારો ઠપ કઈ હાલે. છોડીને આ- તારો હવે હું શંકાબાન બોલાવું તો ક્યાં છે તમારા બા સંગો બા? આ ઈ ક્યાંક આગેવાનું કરતા હશે ક્યાંય અલ્યા આગળ પેલા ઘરે ભાળો ઘરી હા, તારે પણ આ મહેમાન આવતા હતા અહીંયા ખબર નથી અલા, ફરીથી ઘઉં ગણવા પડે પેલા આગેવાનને તો પહેલું પાલન કરવું પડે બનાવી, બધી વાત. ફોન કરો. આગેવાનને તો પેલો આવવું પડે. હું હાજર રહીને કહેતો હું ખાલી બેઠા હશે હા તો કહેતા હાલો. એ હારું તમે બેહો આગેવાનને તો પેલા લાવવા પડે ભલા તમે આદમી. આજના જ આવજો પાછા તમે ઓય તરત આવજો પા અને તમે એના વળખા મારતા શું કરવાનું કહો અરે રામ રામ બધું પડી જો છે શું કરું એકલો ખડું છું શું છે? એ શંકાબા ઓ પછી આય આય આ આય શું કરો હરા એ આવતો રે પછી આવતો રે. આ રોપલા છતામાં બટે તે બળી ગયો છે હવે રોપ તો ચાલ ઉજો નથી શું તમે પણ ઉજો તો પણ આ માથ વરસાદ પડ્યો ભરાઈ ગયો બળી ગયો પછી હવે આમાંય તમે તો ઓલા ના કોડ કેમ નેહાકો લાસી રોપ લાસ્યો હશે મોટ મોટ લઈ કોને 22,000 રૂપિયાના ભાવ નો લાયો તો બટી હેડો મહેમાન આયા છે ઉરસિંગજી ની કોણ આવ્યો છે બટી વિભોજી ની આયા છે ચમા તારી એ તમને બોલાવો તાર મને મેલ્યો છે બધી શાંતિ છે ને આમ? હું ઓલું કક કરવાનું કક શું કે ઓલું પંધિયારાનું ઓલું ઘરેણાનું ઓય, ઓય. એટલે બોલાવા મેલ્યો મને બરાબર આ લોજી લ્યો રે બટી વેવાઈ છે ને ગમે એમ તો હોય નકા ખેતરમાં કામ કરતા હોય તો લાખાટી શું કેવું તેમાં શું શું છે પગી આ બળે હવે ઉંમર પ્રમાણે પગ કામ નથી કરતા ઘંટા છે તો ભેજું સારવાનો ચીડ મેલતા નથી પણ હવે તો ધંધો કરવો પડે બેટી તમે મારી ઉંમરના થાશો ને તો ખબર પડશે બેટી ઓહો મહેમાન તો આયા હરા બોલો, બેઠો બેઠો રામ રામ કરો. આ તો આવો રામ 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 રામ. હું તો અડવાબાજી જો ગયો છું હાવ હે બેઠો બેઠો રામ રામ. એ આવતા રહો. એ આવતા રહો આ ખાટલા આવતા રહો. આ મહેમાન કોણ છે એ અમારે ભાઈ છે. એવું છે એમ? ઓય પોતી કોદાળો આવાલ નથી અહીં લાગતા ના ના આજ પહેલી વાર લાવ્યો તો મેં કીધું હેડે અને કીધું મહેમાન ગતિ કરી આવો. આ આંજી કેટલો દુખાવો થાય છે શું ડોહાને? ના ના તાર? આ હવે ઉંમર પ્રમાણે થાય બા બાકી હું છે હારું છે ને હવે બટી આવતું રે આવતા શાંતિ છે ને? આવતા. હવે અમે તો નેસા બેહન તમને વળી ના ના ખોટો આજો હેઠા હોય. એટલે આ ધીરજ આડું હો તો આટલી ઉંમરે આથી ભેજું સારતો હોય છે સોકડીઓ પણ હવે બટી કરવું કરવું પડે પડે કરવું પડે હવે ચેડ મેલો ચેલા દાડા કરીને છોકરા નાલ છો ગંડા જા પગે હેડીએ કહેતા નહીં. પણ આ મારા ડબ્બો લઈને પડીને જ્યાં જાજો. ત્રણ છે ત્રણ એક ચાય ભાટકતો હશે આ બે આ બેઠા શું કરવાનું હવે કહો અરે રામ રામ રામ.
હવે એની ઉપાધિ એમ થાચા હતા તમે. શું બધું હવે એટલે આ રાત આરત પાર આવે પણ લ્યો. ભાઈ ક્યાં? આવું ના આવું બોલે હારે શું હવે તો પણ સસ્તું કર્યું પડ્યું છે સમાજે જાય તો શું હતો થતો અલ્યા હા તો બોલો, ભગવાન ચાર લઈ ના અમારે ઈ છે એટલી ઘણા ગામમાં એમ કે બધું સારું રેડી કરે છે ગામમાં ઉપાધિ છે એના નામની. ના ના આગેવાન તો આગેવાન વગર ના ચાલે મોજ આગ કોઈ બોલો કોઈ આગેવાન છે કે આ સંકોથી બોલ્યા હા. એટલે ગમે એવો બેઠો હા, ગમે તે હોય તો બેસી ઊભા જાય થાય ને એટલે પૂરું તમારે તો મેં કીધું અહીંયા બોલાવો તો તેમાં કીધું તો આપણે વાત કરવાની હતી, થોડીક વાત કરીએ હે હા શું? હારું, હવે તમારે જે વાત કરવાની આના કરી લો. જય શ્રી રામ ભગત. હા મારે ભગત છે પોતી પાછા ભજન ગાય કેવું એમાં હોય? ભજન આમ બે ભેગા હતા ઓય તો રામ, હારું લ્યો. સતવારો થાય ને હારો ઓય એટલે ને તારે અરે રામ તું શું આયા તા હેડ ના આયા તા ને આમ તો આમ તો ગામે કીધું સમાજ વાળા આપણે ઓલો કાંક બધો બંધારો કરે એનું કાંક કીધું ના ના હારું આ આપણે પેલા અમે છે ને ખાલી હા એક લુગડાની રોડ લઈને હતા હોય, સાચી વાત. અને આટલામાં પૈણી ના આવતા અને અત્યારે તો ઓલા ગાર્ડન હાડા ચેટલું લઈને ઘણું જાય વધી ગયું, ઘણું વધી ગયું. બાપા કેટલો આ મારા નાનકાન ભણાયો ને ઓહો. તે જેટલું અમારા નાના ભણી જતા હતા ને એટલું આને એકલી ગાડીયાનો ખર્ચો છે સાચી વાત છે. હા શું લ્યો આ છે પરસ્યો અત્યારે આયા મોંઘવારી આ ખૂબ છે. ભેંસું એની સારવી પડે છે થાકલા એના આયા છે સાચી વાત છે. આ તારી સાદી ભલી જેટલે પહોંચી છે ઓહો, ઓહો, ઓહો. હે 143 તાર પાસે એ તો હવે ઘટ્યા છે ને બે પહોંચવું પડતું તું ભલા આદમી. તાર પાસે હે? આ મોંઘવારી મારી નાખે છે એટલે કીધું સમાચાર લે અહીંયા વેવાય નહીં દઈને હા તો અમારે આનો છોકરો પહેણાવવો પડશે હવે અહીંયા લઈને આવશો તમે મને ચમચમ રાખશો કો હવે તેમ તાર અમે તો રાધી છે તેમ તાર દોડ લઈને આવો તો પછી તો હે આપણે સમાજ કરે એમ રહેવું પડે સમજે ને ધીરાભાઈ સમાજ કરે, સમાજ હે કરે. ધીરાજી હે? આ શું ખોટું સાચી વાત છે. બધા આવું સમજે ને તો આપણે સમાજ પાછળ ના રહે ના રહે, આપણે ના રહે. સમાજ આમાં આમાં પાછળ રહી પાછળ લઈ કે ઓલા ને ઓલ્યો વધારે લઈને આવશે આપણે અહીંયાથી મોટું થઈ વધારે જવું લઈને જાઓ, સાચી એટલે વાત. હા કટકો અડાણો મેલે બરો અડાણો નહીં, વેચવી પડે. ત્રણ વીઘા વાળો તો બાપડો વેચીને છોકરો પરણાવે. અને બીજે પાસે ભાગ રાખે. હા ભાગ રાખવો પડે સાચી વાત પાસે સારી એટલે આ સમાજ જે કરે છે ને સારું કરે છે સાચી વાત. અને બીજાને પાલન કરવું હોય તો કરે કે ના કરવું હોય તો ના કરે પણ અમે તો અમારા ગામમાં કીધું પરું સાચી વાત. બધાય બરાબર કે હાર્યો આપણે પાલન કરવાનું છે છે. તે અમે કહે છે બરો અમે ગામમાં જઈને બધાને કહે છે કે ભાઈ આ સમાજ કરે એમ રહો મેન અને મજા કરો બરોબર. બેન, તમારે ડોશિયન કી જેવાનું ગમે લાગે હસી ખુશીથી લઈ લેવાનું ના ના એવું કેવું પડે સાચી વાત સાચી છે. શું કેવું અને આ તારી તો કેવું થઈ ગયું આ બોલો ડોશીનું જ બળ હેડે ભલા. હા આ તારી તો ડોશિયાનો ને હા. છોડી કે મારે આટલું માગરું દોશે ડોશી, તો સાચી વાત. દોશે હા, પણ આપણે ક્યાંથી લવરાવું સામે વાળા કદી હડપાનું કાંઈ લવરાવાય ના લવરાય. કોઈ કંથી એ તો અને અમારે પછી તમારે બધાને એ હરખું છોડીના મા બાપ છોડી કેમ કરવાનું પણ એના બાપને એમ પૂછીને કહેવાય કે છોડી તારું નહીં હેડે એમ. ના હેડે, ના હે? હેડે. સાચી વાત. અને એના બાપને સમજવું પડે કે સામે દઈને બધું કાળી મજૂરી કરીને તારે ભેગું કરવું ભેગું પડશે. કરવું પડશે. હે? અને તારા માથે બોધો છે. હા. વાહ, વાહ, કેટલું વાહ. લાવશે એટલું, હે? સાચી વાત અને હવે ખબર પડી મો થાચો વિભાવી હા બરાબર સાચા છો સાચી વાત નહીં કદાચ કાલ બપોરે મરી દઉં સાચી વાત છે. હે? બરાબર આ ગધા શરીરનો તો શું વિશ્વાસ ભલા આદમી? ભગવાનનું તેડું આવે ને ધાવું પડે સાચી વાત છે. પણ આ સમાજ કરે ને એમ હેડતું અને હા એમ વધારે રસ્તે દોરી જાય સમાજ કરે એમને મનનું ધારું કરતું બરાબર બરાબર હે આ શું ખોટું સાચી વાત ભગત છે. શું કેવું તમારે સાચી વાત કે ખોટી વાત બધી સમાજ હરખી ના હોય ના, ના, ના. અમુક માણસો આવડા રસ્તે લઈ જાય આપણી સમાજ હવે ઓલા શું કહે છે આ જન્મ દાડા થઈને શું કહેવાય ને હલે ભલે હું શું આ જન્મ દાડા ઓલું નહીં કક હા બર્થડે બર્થડે અલ્યા બરે બરે ફટાવાનો મેલો માર આ ખાવાય ના હોય ને બડે જઈ લાવવા હવે બર્થડે માં તમે વાંચો ને આપણે તો ઓલા બધા થઈ રેડી છે ઓછાને તો 10,000 નો ખર્ચો કેટલી લાગે સાચી વાત છે. ઈ 10,000 ઘરમાં પડ્યા રાખો તો કોક દાડો ભગવાન કામ ના આવે, કરે કામ આવે. મારો નાથ કોઈનું ના વાપરો કરે કરે. પણ અશુભ નું દવાખાનું આ ચેક ને હાથ લાંબો ના કરવો એટલે આપણે નાના માણાને બડે બડે ભાઈ જેવા બડે આપણે કાયમ બડે હોય છે. બર્થડે હોય. આપણે આ ખાવાની રોટલી ખાઈને મસ્ત હોય ના બાજરીનો રોટલો હોય અને કઢી હોય આપણે સાચી વાત છે. અને એવા આપડા ભડે ફડે ના ખર્ચા કરવાના ચા આવે નથી આવતા, નથી આવતા. ખોટા ખર્ચા ના કરવા. તાર પાસે હારું તાર બીજી શાંતિ છે ને આમ તો બધી શાંતિ થી વિભાદી હા હવે તમે ઢોરા સારી આવજો અમે બેહા છો અમને થાક અને અમે રજા માંગરા છે હવે, હવે, રજા બરોબર. સાંભળીને દાદો હા. અને આ બધા ન્યાય કર્યો છે કે ને દાદા એમ જ લે છે કે આપણો આપણે તમ તાર હવે ઉસાટ ના કરશો. જે આપણે સમાજે બંધારણ કર્યું છે ને ઈ જ લઈને આવવાનું. હા
અને હા પહેલેથી આપણું મુહૂર્ત અમારું પેલો અમારા ઓલો પાણીનું પૂર આવ્યું હોય. બધું ભળી ગયું હોય આ છોકરાને તો એમ કે તમે શાંતિથી રોટલો ખાઈને સુઈ રહો હવે શેણે ભાવે ના બાપ ભાવે ના ભાવે બધુંનું ભળી ગયું ને કેમ ભાવે ના 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 બરાબર સાચી વાત સાચી અને વાત આ તારી રાયડા આવડા છે તમારે હોય. બારી નીકળ્યા હતા અને આવાર હાથ પડ્યો બધું પડી ગયું એટલે હોય હે શું કરવાનું કહો અને તો 12 માસ વરસાદ છે 12 માસ વરસાદ હોય. 12 માસ વરસાદ બધાય ખેડૂતો માથે છે હે હે વેપારીઓને કાંઈ મોંઘવારી નડતી નહીં મોંઘવારી ખેડૂતોને નડે સાચી વાત છે એટલે ખેડૂત તો બાપડો મરી ગયો બાપડો ખેડૂત મરી ગયો આ ખેડૂત છે તો જ છે બધું રોકન હાટો. અલા, ઈ તો બાપડી સર છે હોય હવે જો તમ તાર જો હવે ઈ તો અમે નક્કી કરી નાખ્યું બધું હો. હારું તો તમે હારું ભલે તાર રામ રામ એ હારું અને આજે હવે આપણે એ આવજો. આજ બી એ હારું શરીર હાચવજો, હો, અને ઉસાટ ના કરજો હોય તો સમાજ કરશે એમ રહેશે. હવે માપ ના મતો ને લાતા રહેજો પાછા ના ના ઓય. નથી મતતો, નથી અને ખાડા હાડા પગ ના મેલતા ને હોય પાછા નથી મતતો. ઓય, પેસોટી ખસી જાય ક્ષેત્રમાં પેસોટી ખસી જાય છે અહીં તું. ઓય, ડગે, પાછા ઓલા ખાટલો દાબે ઢાળવો પડશે પાછો હોય ના ના અને હાથીને રહેજો પાછા એ હારું શંકોબા થાય એટલે ઘણું શીખવીને દાયરા છે એટલે અમને કોણ હાથીને રહેજો લાતા ના રહેતા એ હારું